સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 2 સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળ 5 અસમય છે. આપણે અહીંયા આ જે સંખ્યા આપેલી છે ને અસમય સાબિત કરવાની છે. હવે આ દાખલો સારામાં સારો આઈએમપી છે સ્ટાન્ડર્ડ માટે. સ્ટાન્ડર્ડ ની અંદર 2 વાર બોર્ડ ની અંદર પૂછાણો છે પૂરક પરીક્ષાની અંદર ઓગસ્ટ 2020 અને જુલાઈ 2022 માં. બરાબર, 2 વખત સ્ટાન્ડર્ડ માં પૂછાયેલો છે એટલે આને વ્યવસ્થિત શીખવો જરૂરી છે. એટલે પૂરેપૂરું ધ્યાન આપજો સ્ટાન્ડર્ડ વાળા માટે ખાસ. બરાબર છે. હવે જો આપણે વર્ગમૂળમાં 5 અસમય છે એવું સાબિત કરતા શીખ્યા. વર્ગમૂળમાં 5 અસમય છે એવું સાબિત કરતા આવડે તો તમને વર્ગમૂળમાં 2 પણ આવડી જાય, વર્ગમૂળમાં 3 આવડે, વર્ગમૂળમાં 7 આવડે. બરાબર, બધાની સેમ રીત છે, એક જ જેવી છે. બરાબર છે. હવે જો આ થોડુંક અલગ છે, એના કરતા થોડુંક શોર્ટ છે. આની જે રીત છે થોડીક લાંબી હતી. બરાબર છે, પણ જે ધારણા છે તો એવી ને એવી જ આવશે. અહીંયા આપણે 3 + 2 વર્ગમૂળ 5 છે અને સમય જ ધારીશું. બરાબર છે. એટલે છેલ્લે જતા સ્વાભાવિક છે આ સંખ્યા અસમય છે એટલે છેલ્લે આપણે સમય ધાર્યું છે કેવું પડશે? ખોટું પડવાનું છે. બરાબર, એટલે આને આપણે અસમય પછી શું કરી દઈશું? સ્વીકારી લઈશું. એટલે આ જે સંખ્યા છે પહેલા આને સમય ધારીએ. પૂરેપૂરું ધ્યાન આપજો. પેલા જે સંખ્યા છે એને જે ધારણા છે સમય લઈ લઈએ. ધારો કે 3 + 2 વર્ગમૂળ 5 સમય છે. હવે જો સંખ્યા સમય હોય તો તમે એને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકીએ, અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી શકીએ. તો આના માટે આપણે a છેદમાં b લઈએ. તમે p છેદમાં q લખો તોય ચાલે, લખાય. આપણે 3 + 2 વર્ગમૂળમાં 5 બરાબર a છેદમાં b. બીજું બેટા a છેદમાં b છે બરાબર ની ડાબી બાજુ લખો તોય ચાલે, બરાબર ની જમણી બાજુ લખો તો પણ ચાલે, એનાથી કોઈ વાંધો નથી. જો આપણે a ભાગ્યા b ની આપણે ટેવ પાડવી છે. બરાબર, a છેદમાં b જ લેવાનું તમારા દાખલા પૂછાય ત્યારે. હવે જેમ વર્ગમૂળ 5 સાબિત કરતી વખતે આપણે લીધું હતું ને કે a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. કેવા છે? તો સેમ a નું એ લખાણ અહીંયા પાછું આવવાનું છે. કારણ કે a અને b નો સામાન્ય 1 હોય. કેટલો હોય? 1 હોય. એટલે કે એમનો ગુસા 1 હોય ત્યારે જે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો થાય. તો અહીંયા કૌંસમાં લખી લઈએ જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે એટલે એમનો ગુસા 1 છે. કેટલો છે? 1. જે વર્ગમૂળ 5 માં લીધું તો એમને એમ સેમ ટુ સેમ. બરાબર છે. હવે જો હવે અહીંયા એક ને જમણી બાજુ ખસેડતા જઈએ. પહેલા તો અહીંયા 3 જે છે પ્લસ થી જોડાયેલા છે, એ 3 ને પહેલા જમણી બાજુ લઈ જઈશું. જે પ્લસ છે એ શું થશે? માઇનસ થશે. ખૂબ સરળ સાદું રૂપ છે, પૂરું ધ્યાન આપજો. તેથી 2 વર્ગમૂળમાં 5 બરાબર a છેદમાં b. આ પ્લસ 3 છે જે જમણી બાજુ જશે એટલે શું થશે? -3 થશે. તેથી આ 2 વર્ગમૂળમાં 5 એમને લખી દઈએ હાલ પૂરતા. જો જમણી બાજુ સાદું રૂપ પૂરું થઈ જાય ને પછી જ બગડા છેદમાં લઈ જઈશું. આપણે વર્ગમૂળ 5 ને કરતા કરવો છે. તો a ની નીચે ઓલરેડી 2 b છે, b લસા લેવો છે. b ને અહીંથી આમ ક્રોસ ગુણાકાર કરો, b × 3 એટલે શું થશે? 3. b આગળ માઇનસ છે એમને એમ મૂકી દો. છેદમાં b જે લસા છે એમને એમ લખી દો. હવે આ બગડા નીચે લઈ જઈશું. અંશમાં છે ક્યાં જશે? છેદમાં. ગુણાકારમાં છે ભાગાકારમાં છે. ઉપર છે નીચે જશે. બરાબર, આપણે શીખ્યા છીએ આને. અહીંયા લખીશું તેથી વર્ગમૂળમાં 5 બરાબર a -3b અને બગડો નીચે જાય એટલે 2b. બરાબર, સાદું રૂપ આપણે અહીંયા પૂરું થઈ ગયું. હવે બેટા ખાસ ધ્યાન આપજો. અહીંયા a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય ત્યારે આ a છેદમાં b સમય સંખ્યા છે. તો a અને b જે છે પૂર્ણાંકો છે એટલા માટે આ જે સંખ્યા છે કેવી થશે? સમય થશે. કેવી થશે? સમય. a -3b છેદમાં 2b કેવા થશે? સમય. કારણ કે આ બંને પૂર્ણાંકો છે. a અને b પૂર્ણાંકો હોવાથી આ સમય થશે.
જો આ સમય હોય તો વર્ગમૂળ 5 પણ કેવા થાય? સમય થાય ને, બરાબર છે. પણ વર્ગમૂળ 5 તો કેવા છે? વર્ગમૂળ 5 ને સમય કેવા બેટા? તો એકબીજાનું કેવું છે? વિરુદ્ધ છે. આ જમણી બાજુનો ભાગ સમય છે બેટા, જમણી બાજુનો ભાગ સમય છે અને ડાબી બાજુનો ભાગ અસમય છે. બેન બંધ બેસતું આવે કદી? તો આપણી ધારણા કેવી છે? યાર જે સમય ધારી તે કેવી છે? ખોટી છે. તો આ બે વિધાન જે હું બોલ્યો છું આપણે વ્યવસ્થિત લખી લઈએ. જો અહીંયા લખીએ A અને B પૂર્ણાંકો હોવાથી A-3B છેદમાં 2B, A અને B પૂર્ણાંકો હોવાથી A-3B - 2B સમય છે અને તેથી વર્ગમૂળમાં 5 પણ સમય છે. ભાઈ અહીંયા આ જો સમય હોય તો વર્ગમૂળમાં 5 પણ સમય જ હોય. આ ભાગ સમય છે એટલે વર્ગમૂળમાં 5 પણ કેવા થાય? સમય જ થાય. બરાબર છે. પણ વર્ગમૂળમાં 5 તો કેવા છે? અસમય છે. અહીંયા લખશું પરંતુ વર્ગમૂળમાં 5 અસમય છે. તેથી અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. તેથી આપણી ધારણા ખોટી છે અને તેથી આ જે સંખ્યા આપેલી છે સમય નથી, કેવી છે? અસમય છે. તો અહીં લખીશું તેથી 3 + 2 વર્ગમૂળમાં 5 અસમય છે. રેડી? તો આ રીતે જુઓ, પેલા આને સમય ધારી લઈશું. સમય ધારશું એટલે A ભાગ્યા B સ્વરૂપમાં લખીશું. A અને B પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો લઈશું. પછી આનો સાદુરૂપ આપીશું. +3 જમણી બાજુ જાય તો -3 થાય. અહીંથી સાદુરૂપ આપશો B × 3 એટલે 3B, A - 3B છેદમાં B એમના એમ. બગડો અહીંયા ગુણાકારમાં છે, જમણી બાજુ એટલે ભાગાકારમાં જશે. હવે અહીંયા A અને B જે છે એ પૂર્ણાંકો છે. જો A અને B પૂર્ણાંકો હોય તો આ ભાગ સમય થશે. જમણી બાજુ સમય હોય તો ડાબી બાજુ પણ કેવી થાય? સમય થાય. તો અહીં લખ્યું A અને B પૂર્ણાંકો હોવાથી A - 3B છેદમાં 2B સમય છે. તેથી વર્ગમૂળ 5 પણ કેવા છે? સમય છે. પણ વર્ગમૂળ 5 તો આપણે સાબિત કર્યું કે વર્ગમૂળ 5 કેવા છે બેટા? અસમય છે. તો અહીંયા ડાબી બાજુ જમણી બાજુ કદી સરખી થાય? ન થાય. અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. તેથી આપણી ધારણા જે સમય ધારી તે ધારણા કેવી છે? ખોટી છે. એટલે સમય ધાર્યું તે ધારણા ખોટી છે. એટલા માટે 3 + 2 = 5 સમય નહીં પણ કેવા છે? અસમય. કેટલા જણા ખબર પડી છે બેટા? જો આગળ દાખલા જો આવવાના છે આપણે પાકા કરીશું અને વ્યવસ્થિત લખી દો.